જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને જીવંતિકામાં વ્રતની વાત કરું છું। જીવંતિકામાંનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરી શકાય છે। જો તમારાથી પ્રથમ શુક્રવારે વ્રત ન કરી શકાય તો શ્રાવણ મહિનાના કોઈ પણ શુક્રવારે આ વ્રત કરી શકાય છે। પ્રાંતકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારીને માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી, સ્તુતિ કરવી, પ્રાર્થના કરી અને પછી કથા સાંભળવી। આ વ્રત કરનારે સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરો અને લાલ વસ્ત્રો પહેરવા, પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટોના દીવાથી આરતી ઉતારવી, ખાંડનો શીરો કે સાકરનો પ્રસાદ વેચવો, પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી, વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી અને આખો દિવસ માના જાપ જપવા। જીવંતિકા માના વ્રત કરનારની સંતાન પર માની અભિદ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘ આયુષ્ય થાય છે। ચાલો ત્યારે તમને એની વાર્તા કહું। પ્રાચીન કાળમાં શીલભદ્ર નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, પણ શેર માટીની ખોટ હોવાને લીધે તેમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકટસે નિહાળી રહી હતી। એટલામાં તેની પ્રિય દાસી ત્યાં આવી। આ દાસી સુવાણીનું કામ કરતી હતી। ગામમાં કોઈની પણ સુવાળ આવે એટલે એ દાસીને બોલાવતા હતા। દાસી ઘણું સમજુ હતી, એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ। એ બોલી, રાણીજી, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું, જેથી તમારું વાંજ્યામેણું હંમેશ માટે દૂર થઈ જશે। જલ્દી બતાવ મને, રાણીએ કહ્યું। દાસી બોલી, સાંભળો, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જઈ રહ્યો છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાનો છો, ત્યારબાદનું બધું જ કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે એ હું તમને લાવીને સોંપી દઈશ। કોઈને કાંઈ કાનો કાન ખબર પડવા નહીં દઉં। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી। જોતામાં 4 મહિના વીતી ગયા। એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈને રવાના થઈ ગઈ। થોડી જ વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા। દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું। એ ઘણી ખુશ થઈ ગઈ। ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો। ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે। ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે, પુત્ર ગુમ થવાથી રડે છે અને ટળવળે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું। તેથી જીવંતિકા માં બ્રાહ્મણીના બાળકની, રાજકુમારની રક્ષા કરવા માંડી। રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું। શીલસેન મોટા થવા લાગ્યા। એ યુવાન થયા ત્યારે રાજા સુશીલકુમાર અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા અને શીલસેન ગાદીએ બેઠા। પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ। થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યા। રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો। એ દિવસે વણિકના ઘેર પુત્રની છઠ્ઠી હતી। ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા। એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા। માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું કે શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો
કે આ બાળક કાલે મરી જશે. આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું કે જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ કદાપી ન થઈ શકે. માટે આ બાળકનું 100 વર્ષનું આયુષ્ય લખજો. વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી. બીજે દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો, કારણ કે એને ત્યાં જન્મેલા બાળકો 7મો દિવસ જોતા જ ન હતા. એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરનો જ પ્રતાપ છે. શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયા ત્યારે વાણિયાએ જ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવાનું કહ્યું. શીલસેને હા પાડી. ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યા. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યાં નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ શીલસેનના અચરજનો પાર ન રહ્યો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યા. ફરતો ફરતો શીલસેન બરાબર 1 વર્ષે પેલા વાણિયાને ઘેર આવ્યા અને રાતવાસો રહ્યા. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો ને 6 દિવસ થયા હતા. રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંતિકા માએ તેને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવાનું કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી અને લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માએ પૂછ્યું કે માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે શીલસેનની આંખ ઉઘડી ગઈ અને આ સંવાદ સાંભળવા લાગ્યા. માં જીવંતિકાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે, આથી હું એનું રક્ષણ કરું છું. આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયા. તેની માતા કોઈ વ્રત કરતી હોય તેવું તેને ક્યારેય યાદ ન હતું. છતાં તેને માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું. ઘણા દિવસ એ પોતાના રાજ્યમાં પહોંચ્યા. મહેલે જઈને માને પૂછ્યું કે માં, તું કયું વ્રત કરે છે? માએ હસીને જવાબ આપ્યો કે હું કોઈ વ્રત નથી કરતી. આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી. પોતાની માને શોધી કાઢવા માટે તેને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્રો પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી નહીં ગયું ને. થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે આ બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયા. તેણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી. શીલસેન સામે આવતા જ તેના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શીલસેનના મોંમાં પડી. આ જોતા નગરજનો એકી અવાજે બોલી ઉઠ્યા કે આ જ રાજકુમાર શીલસેનના માતા છે. ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શીલસેને પોતાની સગી જનિતાને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે મહેલમાં રાખી. શીલસેને ઘણા વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. હે માં જીવંતિકા, જેવું વ્રત બ્રાહ્મણીને ફળ્યું તેવું વ્રત કરનાર સર્વને ફળજો. જય જીવંતિકા માં. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.